માટી ચો ખવડાવે ને ગોવાડું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને થોડો સપોર્ટ કરજો મારા મિત્રો, કેમ કે આપણા યુટ્યુબ ચેનલ નવી છે તો થોડી ઘણી ભૂલો પણ થશે, તો મિસ્ટેક પણ થશે, તો એ બધી ભૂલોને તમે ઇગ્નોર કરી અને થોડો સપોર્ટ કરજો. તો આજનો વ્લોગમાં આપણા ખેતરમાં છીએ અને વાતાવરણ પણ બહુ જોરદાર થઈ ગયું. આજે વરસાદ આવે એવું વાતાવરણ થયું. તો જુઓ, વાતાવરણ તો બહુ ચેન્જ થયું. આજે વાદળ પણ આવી ગયા. આપણા ખેતરવાળું રહે અને આપણા ગામમાં રહીએ છીએ. અહીં ગાડી મમ્મી પપ્પાને મારા ભાઈ છે બીજો એ રહેશે. લેડવા હરા દાવા ચાલુ થઈ ગયો છે. સોટા આવ્યા ને થોડા આયા સોટા મેં જોયા મારા ઉપર પડ્યા થોડાક. લે ઘેર જે પેલું બાજરીનું બાચકું લઈ લે ઘેર. હવે હરા દાવત એક્ટિવા ઘેર લઈને જતો રહીએ ફટાફટ. નકર પાવ નહીં આ કરે નહીં. આ જો આયા સોટા ના હજે. તો ગાઈસ આપણે હજુ વરસાદની વાત જ કરી હતી અને એકદમ વરસાદ આવી ગયો. ચેન્જ થઈ ગયું વાતાવરણ ફૂલ અને ચાલુ પણ થઈ ગયા. સોટા પડે થોડા. હા જો અક્ષુ પલડું નહીં, બીમાર થઈ ગયા હવે. બહુ દિવસ એક્ટિવા જોઈ આજે હો એ તો આવીને એટલે ફોટો પાડી મસ્ત. લો ફોટો પાડ્યો હેડો તમે. અક્ષુ ફોટો પાડ્યું એ આ બાજુ આ બાજુ પડી જાય પકડ તલે. એ આવી એક્ટિવા પર બેસી જાય. બાજરી કાઢો. એક બાજકું ઘેર લઈ જઈએ. અક્ષુ ચાવી ના મચે ગોવાડી શીખવતું. રાધે પેલી પડશે. ઉતાર લે જોબોડી આવું તાર મોમાન ઘેર આવું. મોમાન ઘેર એક આવું જો ચકલી એ જતી ઘેર આવું હે માટી લે પેલું ચાવી લેતા પેલું ગોડાઉન ખોલે બાજરી કાઢી લે. માટી ચો ખવડાવે ને ગોવાડું. માટી ખાઈએ નહીં ખાવી ક્યાં છો મોટી ખાયું મારા માસી મારા પાછું માર લે. માસીને માર લે પાછું માર લે માટી એ માટી જો માસીને માર લે. પાછું માર લે. ગાલ પર માર લે. એ માર લે લે ગોડા ખોલ લો બાજરી કાઢ લો. એક બાજકું ઘેર જતું રહે. હા આપણે બાજરી છે, ઘઉં હા આ બાજુ થોડાક બીજા ઘઉં ઘેર છે. આ બધી બાજરી. કયું બાજકું લઈ જવાનું? ઓય જલપા અહીંયા આ બાજરી જ છે લાગે. આ નેચાવાનું લઈ જવું હોય ને તો કયું બાજકું લઈ જવું? મને જ ફાવે જાવ. હો આ સાઈડ ફાવશે. એક હાથે પેલી બાજુ બે બાજુ નહીં ચાલવાનું. બાપા બહુ વજન. બાજરી વજન. બાજકું મેળ દીધું ગાઈસ. આવું અક્ષુ લઈ લે એવું મોડું છે. હરાદાર બાજરી પલળશે ખોટી પલળી જશે તો ઉગી જશે ના કે લે ફટાફટ ઘેર જતા રહીએ. હો લેવા જવું પડશે તમારે. ફોન મારીએ તો હજુ હરાજ કેવું કરે પછી જવાય ના જવાય કહો તો.
જો બોલી જાવ તો પલળતું જવું પડે નહીં. એક જો મના દે આલુ. તો ગાઈસ રસ્તો બહુ ખરાબ હા, પાણીનો કાદેવ ભરેલો અહીં ગાડી તો શું એક્ટિવા બાજકું લઈને નીકળી શકશે ખરી? ટ્રાય તો કરીએ નીકળે તો ખરું. નીકળી હતી બાઇકોનો ચીલો હતો ને એટલે નીકળી. તો ગાઈસ બાજરીને બાજકું આપણે મૂકી દીધું અને હવે આપણો પણ તૈયાર થઈ ગયા. હવે મોમાના ઘેર જવાનું. આ બાજુ કલ્પના પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હલ્લો બલ્લો પહેરીને. આપણી જોડે હાર્દિકા હોવા આવે મોમાન ઘેર. તો જાઉં મોમાન ઘેર જાઉં. હો લેહાડો તો તૈયાર થઈ જાય તો ફટાફટ વહરાદ આવતા પહેલાં જતા રહીએ. ગાઈસ અમે મામાના ઘેર જવા માટે ઘણા નીકળી ગયા. હાર્દિકા અત્યારે અમે રસ્તામાં છીએ. તો ગાઈસ રસ્તામાં આપણને સુંદર મજાનો નજારો જોવા મળ્યો. મોમાન ઘેર જતા જતા પેલા ઉભા રહીએ થોડીક વાર અને જોઈએ મસ્ત એન્જોય કરીએ. જોરદાર દેખાય ને આ નજારો. ભેંસો અંદર નાહવા પડી. જોરદાર ધોધ પડે હો મસ્ત. ચલો ગાઈસ નજારો જોઈ લીધો. જઈએ મોમન ઘેર. તો ગાઈસ ફાઇનલી આપણે મામાના ઘરે પહોંચી ગયા અને આ બાજુ ટ્રેક્ટર પર છે અને આ સાઈડે ઘર છે. બહુ જૂનું માટેનું ઘર છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં.